અને આ વિડીયોમાં જે પ્રોજેક્ટ બનાવીને મને આપ્યો છે એ મારા ભાઈ રાહુલ ડાંગીએ મને આપ્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। तेरी दी तलवार तार चढ़ावी पर से भूली गया से याद करावी वो तेरी दी तलवार में चढ़ावी पर से याद करावी पर से। क्या बात है सर, क्या बात है सर। સૌથી પહેલાં તમારે અલાઇડ મોશન ચાલુ કરવાની, પછી મિત્રો તમારે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇડ મોશનમાં નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમારી અલાઇડ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। તો તમારા બીટ પ્રોજેક્ટ સૌથી પહેલાં ખોલી લેવાનો। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલી આ રીતે નીચે જશો તો કમ્પ્લીટલી તમને આ રીતે ટેક્સ લિરિક્સ લખીને હું આપી દઈશ, જોઈ લો મિત્રો। અને આ રીતે અહીં પીએનજી આપી દઈશ તલવારવાળું, જોઈ લો મિત્રો। આ પીએનજી મારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે, બરાબર? ડાઉનલોડ કરી લેજો અહીંયાથી। તો આ રીતે કમ્પ્લીટલી તમને ટેક્સ લિરિક્સ હું તમને કમ્પ્લીટ લખીને આપી દઈશ, જોઈ લો। આ ગુજરાતી ટેક્સ આપણે અહીંથી પત, જોઈ લો મિત્રો। અહીંયાથી આપણે ફોટો અહીં એડ કરીશું, ફોટો એડિટ કરવો પડશે। વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, શરૂઆતમાં આવી જવાનું। શરૂઆતમાં આવશો એટલે નીચે અહીં નામ હશે, જોઈ લો મિત્રો, નામ એડિટ, એની પર ક્લિક કરવાનું। અહીં ડબલ એમાં જવાનું, ડબલ એમાં જશો એટલે મિત્રો જોઈ લો વિડીયો ક્રિએટ રાહુલ એડિટ ડીજે ડાંગી, બરાબર? તો તમારે શું કરવાનું મિત્રો, અહીં તમારું નામ લખી દેવાનું, આ નામ ભૂકી દેવાનું, રાહુલ એડિટ ડીજે ડાંગી, એ નામ ભૂકી તમારું નામ લખી દેવાનું અને હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। તો અહીં તમારું નામ નીચે લખાઈને આવી જશે। પછી મિત્રો ઉપરનું ટેક્સ છે, ઉપરનું ટેક્સ એની પર ક્લિક કરવાનું, અહીં ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ મિત્રો અહીં રાહુલ એડિટ લખ્યું છે, અહીંયા તમારું નામ લખી દેવાનું। આ રીતે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો, આ રીતે નામ ભૂકી લેવાનું। આ રીતે તમારે જે પણ નામ હોય એ મિત્રો તમારે આ રીતે લખી દેવાનું તમારું નામ, બરાબર? જોઈ લો મિત્રો, મેં મારું નામ લખી દીધું બુમ્બા વાઇટી। આ તમારે જે પણ ફોન્ટ રાખવો હોય લાઇટ મોશનમાં, જે પણ ફોન્ટ તમારે સારો લાગે એ રાખી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। પછી મિત્રો આ તલવારવાળું પીએનજી છે, એમાં કંઈ નહીં કરવાનું, આગળ જવાનું। આ બધા આપણા જે ટેક્સ છે ટેક્સ એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું, ડબલ એમાં જઈ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનો, બરાબર? એ ફોન્ટ તમને ક્યાં મળશે? તમારી અલાઇટ મોશનમાં પહેલાંથી આ ફોન્ટ હશે, ગોતી લેવાનો। એટલું ફોન્ટ લગાવી ખરા નિશાન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ બધામાં તમારે હિન્દી વડોદરા ફોન્ટ આપણા જે ટેક્સ છે એમાં તમારે એડ કરી લેવાનો, બરાબર? એટલે તમારા ઘાટા ફોન્ટ થઈ જશે। તમારે આ રીતે આગળ જવાનું, આગળ જશો એટલે મિત્રો અહીં ડબલ બીટ માર્ક આવશે 14.25, અહીંયાથી આપણે ફોટો આઈકન તમારે એડ કરવાનો છે, બરાબર? ફોટો આપણે સૌથી પહેલાં એડિટ કરવો પડશે। ફોટો એડિટ કર્યા પહેલાં સૌથી પહેલાં તમારે શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું। આ રીતે ફોટો એડિટ કરવા માટે બહાર નીકળી જવાનું। મેં તમને આ રીતે ફોટોની પ્રીસેટ આપી છે, જોઈ લો મિત્રો, આ ફોટોની પ્રીસેટ છે, જોઈ લો મિત્રો। અહીં આવશો, બધા પીએનજી હું તમને લગાવીને આપી દઈશ, તલવારવાળું છે, આઈકન નામ છે, આ બધા પીએનજી હું તમને લગાવીને આપી દઈશ। તો ઉપર અહીં નામ હશે, બરાબર? જોઈ લો મિત્રો નામ, એની પર ક્લિક કરી દો, નામ ઉપર અહીં ડબલ એમાં જતા રહો, ડબલ એમાં જઈ મિત્રો જોઈ લો, અહીં હું તમને બતાવી દઉં। સૌથી પહેલાં તમારું આ યુટ્યુબનું આઈડી લખી દેવાનું, પછી મિત્રો ઉપર જશો ટેલિગ્રામ લખી દેવાનું, ઇન્સ્ટાગ્રામની આઈડી લખી દેવાની, બધી આઈડી અહીં તમારે લખી હિન્દી વડોદરા સેમી બોલ્ડ સિલેક્ટ કરી તમારે ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો તમે જોશો તો આઇકન જોઈ લો મિત્રો, એક વાદળી કલરની શેપ છે, એની આંખ બંધ છે, એનો બંધ જ રવા દો, બરાબર? તમારે શરૂઆતમાં આવી જવાનું 0 પર। હવે મિત્રો તમારે કેવા ફોટા લેવાના? પીએનજી ફોટા લેવાના। તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું તમારા ફોટાનું, ગૂગલમાં જવાનું, અહીંયા સર્ચ કરવાનું રિમૂવ બીજી, અહીંયા કારણ તમે ફોટો નાખશો એટલે તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે, બરાબર? અને મિત્રો ના ખબર પડે તો આપણે ઘણા વિડીયો આ પાછળ બનાવ્યા છે, એ તમે જોઈ લેજો। તો ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરજો, અહીં મીડિયમ જતા રહેજો, આ રીતે મીડિયમ જઈ અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક મારજો, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની। તો આ રીતના પીએનજી ફોટા જોઈ લો મિત્રો, તો આ પીએનજી ફોટા તમારે લઈ લેવાના, બરાબર? આ પહેલો પીએનજી ફોટો મેં લીધો, આ પીએનજી ફોટો આવી જાય, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું, આઇકન રોટેટ ઉપર ક્લિક કરવાનું, -90 કરી દેવાનું, આ રીતે કમ્પ્લીટલી -90 થઈ ગયું। પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું, તમારે ફોટાના જ્યાં સેટ કરો અહીંયા કરી દેવાનું। આપણે સૌથી પહેલાં આ મિડલમાં એક ફોટો લઈ લઈશું, બરાબર? એક ફોટો અહીંયા લઈ લીધો, આ સાઇઝનો ઓપ્શન છે એની પર ક્લિક કરી નાની મોટી સાઇઝ તમે કરી શકો છો ફોટાની। આ નાની સાઇઝ કરી દીધી મેં। પછી મિત્રો તમારે શું કહું, ફોટાને ઝાલીને આ રીતે નીચે ખેંચવાનો, જોઈ લો મિત્રો, આ રીતે નીચે ખેંચવાનો। આપણી જે વાદળી શેપ છે, આ વાદળી કલરની શેપ છે, એની નીચે આ ફોટો લઈ દેવાનો, બરાબર મિત્રો? તમારે અહીંયા ફોટો લઈ દેવાનો। એટલા આવી ગયા પછી મિત્રો તમારે શું કરવાનું, બીજો ફોટો લેવો, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું, બીજો ફોટો લઈ લેવાનો। આ ફોટો આવી ગયો, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું, આ રોટેટ ઉપર ક્લિક કરવાનું, -90 કરી દેવાનું, આ રીતે -90 કરી પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું, આ ફોટો તમારે જ્યાં પણ રાખો અહીંયા આગળ સિમ્પલી આ રીતે ક્લિક કરી આ રીતે મૂકી દેવાનો, એની સાઇઝ તમારી રીતે નાની કરી દેવાની।
આ રીતે હું અહીં એક ફોટો મૂકું છું, બરાબર. અહીં ફોટો મૂકી દીધો. હવે શું કરી ખાલી જગ્યા પર ટચ કરી ફોટાની સામે દબાઈને ફોટાને આપણે નીચે લઈ લઈશું. આ રીતે જોઈ લો મિત્રો, આપણે જે પહેલો ફોટો વચલે મૂક્યો હતો એની નીચે આ ફોટો લાઈન મૂકી દઈશ. જોઈ લો મિત્રો, આ ફોટો પાછળ જતો રહ્યો આપણે, બરાબર. હવે ત્રીજો ફોટો લઈ લઈશું આપણે, લાસ્ટ ફોટો ફાઇનલ આ લઈ લીધો. પછી એના પણ આ રીતે -90 કરી દઈશું. પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી એ ફોટાનું હું અહીં મૂકી દઈશ. ખાલી જગ્યા પર ટચ કરી આ ફોટાને પણ નીચે ખેંચી લઈશ. આ રીતે કમ્પ્લીટલી દબાઈને રાખીને ફોટા નીચે ખેંચી લઈશ, બરાબર. જોઈ લો આપણો ફોટો નીચે જતો રહ્યો. આ રીતે કમ્પ્લીટલી ફોટા સેટ થઈ જાય એટલે જેવા વાદળી કલરની શેપ જેની આંખ બનશે અહીં જોઈ લો મિત્રો, આ વાદળી કલરનું રેડ એંગલ 1 લખ્યું છે વાદળી કલરની શેપ, એની પર ક્લિક કરવાનું. આ ઇફેક્ટમાં જવાનું, આ આઇકન 3 ડોટમાં જવાનું અને મિત્રો તમારા કોપી કરી દેવાની. આ રીતે કમ્પ્લીટલી કોપી થઈ જાય. ખાલી જગ્યા પર ટચ કરો. આપણે જે ફોટો એડ કર્યા છે એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું અને મિત્રો તમારા અહીંથી પેસ્ટ કરવાનું. આ રીતે કમ્પ્લીટલી જેવું તમે પેસ્ટ કરશો ઇફેક્ટ વાગી જશે. પછી મિત્રો બીજા ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જઈ અહીંથી પેસ્ટ કરી દેવાની ઇફેક્ટ. આ રીતે જોઈ લો મિત્રો, જેવી તમે ઇફેક્ટ પેસ્ટ કરશો એટલે કમ્પ્લીટલી ઇફેક્ટ તમારી ફોટામાં વાગી જશે. જોઈ લો મિત્રો, તો મિત્રો તમારા ફોટામાં અહીંથી શેડોવાળી ઇફેક્ટ ના વાગે તો તમારે શું કરવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું. ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું, આઇકન તમારા વાઇપ ઇફેક્ટ હશે એની પર ક્લિક કરવાનું. આ સ્ટાર્ટ છે, સ્ટાર્ટ એને તમારે આ રીતે વધારવાનું, બરાબર. જોઈ લો મિત્રો, આ રીતે વધારશો એટલે આ ફોટામાં ઇફેક્ટ તમારી વાગી જશે. ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. હવે બેક થઈ જવાનું, બીજા ફોટા પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, વાઇપમાં જવાનું અને આ સ્ટાર્ટ છે 25 છે એના આ રીતે વધારવાનું. જોઈ લો મિત્રો, આ રીતે તમારી રીતે તમારે વધારવાનું. જોઈ લો મિત્રો, હું તમને વધારીને બતાવું. જોઈ લો વધી ગયું. આઇકન આપણી પાછળ શેડોવાળી ઇફેક્ટ વાગી જશે. લાસ્ટ ફોટામાં પણ તમારે સેમ પ્રોસેસ કરવાની. આ સ્ટાર્ટ છે, સ્ટાર્ટ એ ઓછું હશે એના આ રીતે વધારવાનું, બરાબર. જોઈ લો મિત્રો, હું તમને વધારીને બતાવું. આ વધી ગયું કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો, આઇકન આપણા જે ફોટાનું આપણો જે પાછળનો ભાગ દેખાતો હતો નીચેનો એ આપણો આઇકન વાઇપ થઈ જશે, બરાબર. જોઈ લો મિત્રો, હું તમને બતાવી દઉં. આ રીતે કમ્પ્લીટલી થઈ ગયો વાઇપ. તો આ રીતે તમારે કલ લેવાનું, મેં જે રીતે કીધું એટલે એ રીતે, બરાબર. તો આ ફોટો આપણો એડિટ થઈ ગયો. આ ફોટો એડિટ થઈ જાય એટલે તમારે શું કરવાનું મિત્રો, આ ફોટાને આપણે સેવ કરી લેવાનું. ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવું, ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારવાનું આ રીતે. અને મિત્રો તમારે શું કરવાનું, આ કરંટ ફ્રેમ PNG લખ્યું હશે અને આઇકન ટિક કરી દેવાનું આ રીતે. એને ટિક કરી અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું આ રીતે. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, આ ફોટો સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો ફોટો સેવ કરી લેવાનો. ફોટો સેવ કરી તમારે ક્લોઝ થઈ જવાનું, આ રીતે પાછું પડી જવાનું. પાછા પડ્યા પછી મિત્રો તમારે આ રીતે આગળ જશો તો તમારે આઇકન એક ગ્રુપ દેખાશે, બરાબર. ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને તમારે કોપી લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું. હવે મિત્રો સીધા આપણે બીટ પ્રોજેક્ટમાં જતો રહેવાનું. આપણે બીટ પ્રોજેક્ટમાં જાય પછી આંગળીની મદદથી આ રીતે આગળ જવાનું. આપણા ડબલ બીટ માર્ક આવે જોઈ લો મિત્રો, આ ડબલ બીટ માર્ક 14.25 એટલા આવી જવાનું. પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું રહેવાનું આ રીતે. મીડિયમ જે આપણે જે ફોટો એડિટ કર્યો એ ફોટો અહીં કમ્પ્લીટ લઈ લેવાનો, બરાબર. ફોટો આવી જાય એ ફોટાને શું કરવાનું, તમારે છેલ્લે સુધી લઈ લેવાનું. છેલ્લા માર્કે જવાનું, ફોટા પર ટેપ મારવાનું, આ ઓપ્શન પર ટેપ મારવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફોટાની સામે અહીં દબાઈને રાખીને ફોટાને નીચે ખેંચવાનું આ રીતે કમ્પ્લીટલી. આ રીતે નીચે લઈ લેવાનો, બરાબર. જોઈ લો મિત્રો, હવે જે ઉપરનું તલવારવાળું PNG છે એની આંખ અહીંથી બનશે, એને ખોલી લેવાની આ રીતે. જેવી તમે આંખ ખોલશો જોઈ લો મિત્રો, આ તલવારવાળું PNG વાગી જશે. તો તલવારવાળું PNG છે એની પર ક્લિક કરવાનું તમારે. આ ઇફેક્ટમાં જવાનું, ઇફેક્ટમાં જઈ જોઈ લો મિત્રો, આ આંખ બંધ છે એની પર ટીપ કરી દેવાનું આ રીતે. એટલે આંખ ખુલી જશે, બરાબર. આપણી વાઇટ થઈ જશે. જોઈ લો મિત્રો, તલવારવાળા PNGમાં આ તમારે ઇફેક્ટ વાગી જશે, બરાબર. કમ્પ્લીટલી આ ઇફેક્ટ વાગી જાય આપણી. હવે તમારે શું કરવાનું મિત્રો, આ રીતે શરૂઆતમાં આવી જવાનું. તમારે શરૂઆતમાં આવી આપણું જે પહેલું બીટ માર્ક છે જોઈ લો મિત્રો, આ તો આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું. 0.4 રહેવાનું કમ્પ્લીટ, એટલે રહેશો તો જ કમ્પ્લીટ ઇફેક્ટ વાગશે, નકર ઇફેક્ટ વાગશે નહીં. કમ્પ્લીટ 0.4 રહેવાનું. આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને આપણે પેસ્ટ લેયર કરવાનું છે. આપણે કોપી કરવી આ ગ્રુપ જોઈ લો મિત્રો, ગ્રુપ ઉપર આવી ગયું કમ્પ્લીટલી આ રીતે. તો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે અને ઉપર 3 લીટામાં જવાનું છે આ રીતે. 3 લીટામાં જઈને છેલ્લું ઓપ્શન અનગ્રુપનું છે, છેલ્લું નહીં મિત્રો, છેલ્લાથી બીજા નંબરનું અનગ્રુપનું છે એની પર ક્લિક કરજો. જેવું જ અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, આ રીતની કમ્પ્લીટલી બધી ઇફેક્ટો મેં તમને સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની કમ્પ્લીટલી બધી ઇફેક્ટો આ રીતે સેટ કરીને મેં તમને આપી છે. આગળ જશો તો આ પ્રકારનો વિડીયો પણ મેં તમને આ રીતે કમ્પ્લીટલી સેટ કરીને આપ્યો છે. જોઈ લો મિત્રો, આ રીતે બ્લાસ્ટ થાય તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું, બરાબર. એટલું કામકાજ થઈ ગયું. શરૂઆતમાં એ જાઓ મિત્રો, શરૂઆતમાં આવવાનું. તમારે શું કરવાનું, શરૂઆતમાં આવ્યા પછી આપણા જે ટેક્સ છે ટેક્સ એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું અને મિત્રો આ બધી આંખો અહીંથી બંધ છે એના ખોલી દેવાની. બધી ઇફેક્ટો લગાવેલી છે, આંખો ખોલવાની છે. 1 2 3 4 5 અને 6 આંખો ખોલી ખાલી જગ્યા પર ટચ કરો. જોઈ લો મિત્રો,
આપણી ઇફેક્ટમાં જોઈ લો મિત્રો કલર ચેન્જિંગ ઇફેક્ટ વાગી જશે બરાબર. હવે જે તલવારવાળું પીએનજી છે એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, આ બધી આંખો ખોલ દો. ઇફેક્ટ છે 1 2 3 4 5 6 આંખો ખોલ દો. જોઈ લો મિત્રો આ રીતે ઇફેક્ટ વાગી જશે તલવારવાળા પીએનજીમાં. જોઈ લો મિત્રો વાગી જાય ઇફેક્ટ. તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની ઇફેક્ટ વાગી જશે. તો બધા ટેક્સમાં હું તમને જોઈ લો મિત્રો આંખો ખોલીને બતાવું. આપણું મોટું ટેક્સ જોઈ લો મિત્રો, આ ટેક્સ ઉપર ક્લિક કર્યું, આમાં કોઈ ઇફેક્ટ નથી. હવે આ ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું ને આ બધી આંખો ખોલી દઈશું. જો 1 2 3 4 અને 5 ને 6 આંખો ખોલી ખાલી જગ્યા પર ટચ કરો. જોઈ લો મિત્રો આ ઇફેક્ટ વાગી જાય આપણી કમ્પ્લીટલી ટેક્સમાં. તો આ રીતે તમારા બધા ટેક્સમાં તમારા ઇફેક્ટ આ રીતે ખોલી લેવાની બરાબર. બધી ઇફેક્ટ મેં તમને સેટ કરીને જ આલી છે આ રીતે. તો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું કમ્પ્લીટલી સ્ટેટસ અહીંથી બની જશે. આ રીતની બ્લાસ્ટ થાય એ ઇફેક્ટ વાગી જશે બરાબર. તો હવે આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર તીરનું ઓપ્શન છે એની પર સિમ્પલી ક્લિક કરીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક કરીશું. જેવું તે એક્સપોર્ટ પર ક્લિક કરીશું મિત્રો અહીં 100% થઈ જશે. અહીં સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.